ખાતે આવેલ ઐતિહાસિક વિદેશ્વરી મહાદેવ તેમજ ખેમેશ્વર ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું। પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર ખાતે ભવ્ય પ્રથમવાર આયોજન ગૌશાળાના લાભાર્થે આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી ભરતભાઈ રાજગુરના મુખે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શરૂ થશે। સાંતલપુર ખાતે આવેલ વિદેશ્વરી મહાદેવ ખેમેશ્વર ગૌશાળા ખાતે સમગ્ર ચોરાડ વિસ્તારના લોકોના સહયોગથી સંત વિષ્ણુગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સાથે ભવ્ય સંતવાણી તારીખ 5/1/2024 શુક્રવારના રોજ કલાકાર ગીતાબેન રબારી અન્ય કલાકારોની સાથે ભવ્ય સંતવાણી સાથે દરરોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે। ચોરાડ વિસ્તારની અંદર પ્રથમ થઈ રહ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડશે। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ આ પ્રસંગે ગૌશાળાના ભૂમિના દાતા સ્વ નંદુબા લસુભા જાડેજા અને જાડેજા પરિવારના હસ્તે રણજીતસિંહ નટુભા જાડેજા અને તેમનો પરિવાર દ્વારા અત્યારે ગૌશાળાની અંદર 700થી વધુ ગૌ માતાઓની સેવા કરવામાં આવે છે। ગૌશાળાની અંદર વધુમાં વધુ ગૌ માતાની સેવા થાય તે હેતુસર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભાગવત કથાની અંદર કથાના મુખ્ય દાતા તરીકે સ્વ જાડેજા પ્રવીણસિંહ રહ્યા હતા, તેમજ બીજા યજમાન રાણાભાઈ જેહાભાઈ આહિર કલ્યાણપુરા અને ત્રીજા યજમાન તરીકે અજાભાઈ અર્જણભાઈ આહિર કલ્યાણપુરા દ્વારા ભાગવત કથાના યજમાનો બન્યા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। હું ભરત શાસ્ત્રી બોલું છું સાંતલપુરથી અને આમ રહું છું અમેરિકા। અહીં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું છે વિદેશ્વર અને ખેમેશ્વર મહાદેવ એમના મહંત શ્રી વિષ્ણુગીરી બાપુ તેમજ ચોરાડના સમસ્ત ગ્રામજનો, ફક્ત સાંતલપુર જ નહીં પણ આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ ઉત્સાહથી આ કથાને સુંદર બનાવવા માટે, ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ખૂબ પુરુષાર્થ ઉઠાવ્યો છે। હું તો આમાં એક સામાન્ય એક બિંદુ છું। સિંધુ તો આ લોકો છે કે જેને આખું વિશાળ આટલું મોટું આ પ્રદેશમાં મારા ખ્યાલથી ઘણા યુગો પછી આવું સરસ આયોજન થતું હશે એમ કહું તો ચાલે, કારણ કે મને 60 વર્ષ થયા એમાં મેં હજુ સુધી આવું ભવ્ય આયોજન જોયું નથી। એટલે ચોરાડનું સૌભાગ્ય છે। આ પ્રદેશમાં એક ભાવના જાગૃત કરવા માટે વિષ્ણુગીરી બાપે ખૂબ પુરુષાર્થ કર્યો। આપ સમસ્ત ચોરાડના તમામ ભક્તજનોએ પણ ખૂબ ભાવ વહાયો છે। ઝરણું વહેતું હતું ભાવનું, પણ કોઈને એ ઝરણાને વ્યક્ત કરવા માટે, પ્રગટ કરવા માટે કોઈ જોઈએ, એ આપણા ખેમેશ્વર દાદા અને વિદેશ્વર દાદાએ અને ગૌ માતાની પરમ કૃપા। આખા આયોજનમાં મુખ્ય ગૌ માતા છે। ગૌ માતાએ આપણને આ ભાવ જાગૃત કર્યો છે અને એ હવે ભાવના ઝરણા ખૂબ વહે તેવી આપણે કૃષ્ણની પ્રાર્થના કરીએ, ખૂબ આનંદ કરીએ। સૌ કથામાં પધારજો, આપણે બધા સાથે મળીને આનંદ કરશું। જય શ્રી કૃષ્ણ। જય ગૌ માતા, જય ખેમેશ્વર મહાદેવ। સાંતલપુર નગરના આંગણે સમગ્ર ચોરાડની આસ્થાનું કેન્દ્ર અને આપ સૌની ગૌપ્રેમીઓની ગૌશાળા, જેને આપણે કહી શકીએ એવી ખેમેશ્વર મહાદેવ ખેમેશ્વર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થે સુંદર મજાની ભવ્યાતિ ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અમારા વિસ્તારનું ગૌરવ શાસ્ત્રી શ્રી અને આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ભરતભાઈ રાજગોરના સંગીતમય શૈલીમાં એમના સ્વમુખેથી આયોજન કરી રહ્યા છીએ। તારીખ 2/1/2024થી તારીખ 8/1/2024 સુધી આ કથાનું આયોજન દરમિયાન લોકડાયરાનું આયોજન પણ તારીખ 5/1/2000ના રાત્રે અને રાસોત્સવનું આયોજન તારીખ 7/1/2024ના રાત્રે રાખેલ છે। આમાં આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે। આ ગૌશાળા એ સમગ્ર ચોરાડ વિસ્તાર અને ગૌપ્રેમીઓની આસ્થાનું કેન્દ્ર છે। વિશેષમાં કહું તો આખા વિસ્તારની પોતીકી ગૌશાળા છે અને આ કથાનો ઉદ્દેશ પણ ગૌશાળાના નૂતન એ નિર્માણ માટે અને ગૌશાળાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે પૂજ્ય વિષ્ણુગીરી બાપુના આદેશથી અને એમની પ્રેરણાથી ભજન અને ભોજન સાથે કથાનું આયોજન સમય છે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી આયોજન કરી રહ્યા છીએ। તો આપ સૌને પણ પધારવા આ કથામાં ભાવભર્યું આમંત્રણ છે અને વધારેમાં વધારે ગૌપ્રેમીઓ આ કથાનો લાભ લે, ધર્મપ્રેમીઓ આ કથાનો લાભ લે એવી આપ સૌને ભાવભર્યું આમંત્રણ સાથે નમ્ર અપીલ પણ છે। હું લોકગાયક ઘનશ્યામ ઝુલા, સાંતલપુર, ચોરાડ। માતા જય ખેમેશ્વર મહાદેવ।
સર્વ જનતાને જણાવવાનું કે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞની અંદર આપ સર્વ પધારો એવી આપને હાર્દિક આમંત્રણ છે. અમારી આ વિદેશ્વર ટ્રસ્ટ ખીમેશ્વર ગૌશાળા ચાલતી એમાં 700થી 800 અમારે ગાયો હાલ છે. ગાયોની સેવા કરીએ છીએ. ગાયોને બીમાર ગાયો હોય તો એને લેવા માટે અમારે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે. વિસ્તારમાંથી કે વિસ્તાર બહારથી પણ કોઈ પણ વ્યક્તિ આવી અને અહીંયા ગાયો મૂકી જાય તો બાપુ ક્યારેય ના પાડતા નથી. હજી પણ ગાયો વધશે અને ગાયો અમારે રાખવી છે, પણ એના માટે અથાયોગ્ય પ્રમાણે દાતાઓની ખૂબ જરૂર છે. જ્યારે દાતાઓ અમને મળશે ત્યારે આ ગાયોને અમે અત્યારે 800થી 700 ગાયો છે, એથી વધારે પણ ગાયો બની શકશે. એના માટે અથાશક્તિ પ્રમાણે પોતાનું અથાયોગ્ય દાન આપો એ ખૂબ જરૂરી છે. એટલા માટે આપ સર્વને હાર્દિક આમંત્રણ છે. કથામાં પધારો અને પોતાની શક્તિ પ્રમાણે અથાયોગ્ય દાન કરો. આપનો પરિચય? હું સુરેશભાઈ શાસ્ત્રીજી સાંતલપુર. હું પણ ભાગવત કથાકાર છું અને આ વિસ્તારમાં રહી અને કર્મકાંડ કરું છું. અત્યારે કથાકાર તરીકે કોણ બેસવાનું? અત્યારે કથાકાર તરીકે અમારા સમાજનું અને આખા ચોરાડનું રત્ન અને આખા ચોરાડનું ગૌરવ એવા શાસ્ત્રી શ્રી ભરતભાઈ કાંતિલાલ રાજગોર, મૂળ સાંતલપુરના અને હાલ 30 વર્ષથી અમેરિકા રહે છે. અમેરિકામાં રહેવા છતાં પણ વારંવાર પોતાના વિસ્તારનું ચિંતન કરે છે, વારંવાર પોતાના વિસ્તારનું કાંઈક હિત થાય એવી ઈચ્છા કરે છે. એટલે કથામાં આવી અને પોતે એક પણ રૂપિયો લેતા નથી. સંપૂર્ણ ખર્ચો જે કંઈ ખર્ચો હોય એ ખર્ચામાંથી એક પણ રૂપિયો પોતે લેતા નથી. પોતાના થકી પણ અમેરિકાથી પણ ડોનેશનને વારંવાર દાતાઓ દ્વારા મળતું હોય છે. એટલે આવા કથાકાર મળવા એ બહુ જ મુશ્કેલ છે. અહોભાગ્ય છે અમારા કે આ વિસ્તારને આવા એક મહાન રત્ન કથાકાર મળ્યા છે. એ માટે ખૂબ અમે અનુભવીએ અને ખૂબ અમારા વિસ્તારનો ધન્ય કહેવાય કે અમને આવા એક કથાકાર પ્રાપ્ત થયા છે.